રાજકોટના ગેમ ઝોનની આગમાં કર્મચારી હોમાયા। ગેમ ઝોનના કામ કરતા સુનિલભાઈ સિદ્ધપુરાનું મૃત્યુ નિપજ્યું છે। 15 દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરી માટે લાગ્યા હતા સિદ્ધપુરા। લોકોને બચાવવા માટે પ્રયાસ કરી રહેલા સુનિલભાઈનું પણ મૃત્યુ નિપજ્યું છે। સુનિલભાઈના મૃત્યુથી પરિવાર પર શોકની લાગણી જોવા મળી રહી છે। તો જે રીતે ગેમ ઝોનમાં અનેક નિર્દોષો જે હોમાયા છે, આ ગેમ ઝોને અનેક નિર્દોષોનો ભોગ લીધો છે। આ ગેમ ઝોન છે તે મોતનો ઝોન બન્યો છે। તો રાજકોટના ગેમ ઝોનની આગમાં કર્મચારી હોમાયા છે। કાર્યવાહીની વાતો કરવામાં આવે છે, પણ અત્યારે હાલ હું એવા જ એક પરિવારના ઘરે પહોંચી છું, જ્યાં આવીને અહીં તમામ લોકોનું એ રુદન હું મારી આંખોથી અને મારા દિલથી એ અનુભવી શકું છું। મારી આસપાસ તમે જોઈ રહ્યા છો, આ તમામ એ પરિવારજનો છે જેમણે પોતાના પરિવારનો મોભી ગુમાવ્યો છે। એમના પત્ની, એમના બહેન, એમના મોટા બહેન, પછી એમના મોટા ભાઈની વાત કેમ ના હોય, એમના ઘરના અન્ય પરિવારો તેમની યાદોમાં અત્યારે ગળગળા થઈ રહ્યા છે। એમના શબ્દો આપણે સાંભળીએ કે આખરે એમનું શું કહેવું છે। પહેલાં તો એમના પત્ની સીમાબેન સાથે વાત કરીશું। તમે શું કહેવા માંગશો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે? કોણ દોષી તમને લાગે? બસ અમે એમ કહી છીએ કે જે આવું બેદરકારી છે એને મોટામાં મોટી સજા મળવી જોઈએ। આમાં મારી નાની બાળક 10 વર્ષની બેબી મારી છોકરીએ પપ્પાને ગુમાવ્યા, પપ્પા પપ્પા કરે છે, એમાં જવાબદાર કોણ? અમને ખબર હતી કે આવી રીતે થશે, નહીં આવે, આવી રીતે બીજી વાર એને પપ્પા મળશે અને બધું સેફટી રાખવી જોઈએ ને। એ લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ, તો જ એની આત્માને શાંતિ મળશે। 1:30 વાગ્યાનો ટાઈમ છે, એવી રીતે જાય અને રાતના 1:30 વાગે આવે એટલે એની ડોટર કે હમણાં મારા ડેડી આવશે। ત્યાં તો સાંજે 5 વાગે ન્યૂઝ આવે છે કે ગેમ ઝોનમાં આગ લાગી। બધા એમ કહે કે સ્ટાફ બધો ભાગે છે, પણ એનું દિલ એટલું નરમ હતું કેમ કે એને ત્યાં દયા આવી કે નાના છોકરાઓને અમે પહેલાં બચાવી લઈ, બચાવતા પોતાનું આવું થઈ ગયું। સુનિલભાઈ, જેઓ આ ઘરમાં સૌથી નાના હતા, મારી સાથે બેઠા છે એમના મોટા બેન છે। આ તમામની આંખો તમે જોઈ શકો છો, એમના આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા અને પરિસ્થિતિ એવી છે કે હું આ ઘરમાં આવી છું તો મારા આંખમાંથી પણ અશ્રુ નીકળી જ જાય છે। અને કોઈ પણ વ્યક્તિ આવે એની આ જ હાલત થાય, કેમ કે આ પરિવારની પરિસ્થિતિ આપણે સમજી શકીએ, અનુભવી શકીએ, પણ અંદાજો ના લગાવી શકીએ। પણ છતાં પણ એક ગુસ્સો એમના ચહેરા પર દેખાઈ રહ્યો છે। બેન, આપનું નામ શું? મીનાબેન, સૌથી નાનો ભાઈ હતો? મારો સૌથી નાનો ભાઈ હતો એ। અને મારી બધા પાસે એ જ રિક્વેસ્ટ છે કે તમે આને બધા ભેગા થઈને આને સજા આપો। બસ આ ગેમ ઝોન વાળા છૂટવાનો જોઈએ, એને જામીન ન મળવી જોઈએ। બસ બધા અમને ન્યાય આપો, બધાને ન્યાય આપો। જેટલા આમાં ગયા છે એ કેટલાના સભ્ય આમાં વહી ગયા છે, કોઈના નાના બાળકો। મારો ભાઈ તો બધાને બચાવવામાં વહી ગયો, નકર એ તો બચી જ શકવાનો હતો। તો પ્લીઝ અમે હું રિક્વેસ્ટ કરું છું બધાને કે પ્લીઝ અમને ન્યાય અપાવજો, બધા સાથે રહેજો અમારી। એને બહુ બધા સપના હતા, એને એક દીકરી હતી એટલે બહુ એના માટે એને હતું। હા, એના બર્થડે માટે એને હમણાં જો સ્કૂટર એને લઈ દીધું, એના માટે એને બહુ બધું હતું। અને એની ડોટરને હજી કાંઈ ખબર જ નથી કે મારા ડેડી અત્યારે નથી રહ્યા। એ 2 દિવસથી હાથમાં શર્ટ લઈને રોવે છે। કોણ છે આનું જવાબદાર? ગેમ ઝોન તો પાછું બની જશે, માણસ પાછો આવશે, દીકરીનો બાપ પાછો આવશે, ગેમ ઝોન તો પાછું ઊભું થઈ જશે, છૂટી જશે, પૈસા કપડાવીને બધે વયા જશે। દીકરીનો બાપ આવશે પાછું? આ ઘરે ઘણા સપના જોયેલા હતા। 10 વર્ષની તેમની દીકરી, હમણાં જ તેનો જન્મદિવસ ગયો અને એ વખત તેમને રાજી ખુશીથી સ્કૂટર લઈને આપ્યું। અત્યારે હાલત એ છે કે દીકરી પોતાના બાપની રાહમાં એનો એ બાપનો શર્ટ પકડીને જીવી રહી છે। એ શર્ટને હાથમાં રાખીને રાહ જોઈ રહી છે કે જલ્દીથી તેના પિતા પાછા આવે। પણ એ નાનકડી દીકરીને ક્યાં ખબર છે કે આ દુનિયા કેવી છે। આ દુનિયા એને નથી જોઈ, પણ આ દુનિયાની કમનસીબી અને દુનિયાની દુર્ભાગ્યવશની શિકાર એ થઈ ચૂકી છે અને એણે પોતાનો બાપ ગુમાવ્યો છે। એ દીકરીને ન્યાય મળશે કે નહીં એ તો સમય બતાવશે, પણ આશા રાખીએ કે સરકાર ખરેખર એને ન્યાય અપાવવામાં સફળ થાય। કેમેરામેન શૈલેષ બગડા સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, રાજકોટ।